બધા મિત્રો ને તો મિત્રો કેમ છો મજામાં ને આપણા બ્લોગ જોતા બધા મજામાં તો આજ હું નીકળી ગયો હતી ક્યાંક આટા મારવા મહાદેવ ગાળા કરી જગ્યા છે ત્યાં જવાનું છે હાઈવે થી હેઠે ઉતરી ગયા છે વચ્ચે ધાવડી માતાનું મંદિર આવે છે આ બધા લોકો છે ને ત્યાં ચાલીને આવે ધાવડી માતાનું મંદિર આવે ત્યાં ચાલીને જાય છે જયુભાઈ ગાડી આકે અત્યારે જો અમે આપણે મેલકડી થી આગળ વધ્યા હતી અને ફૂલ ઓફ રોડિંગ જો તમે જોઈ શકો છો. અહીંયા તો મોટી ગાડી લઈને આવ્યો હોય પૂરું થઈ જાય હા ફૂલ ઓફ રોડિંગ હજી તો ગામ હાલે છે મેલકડી ગામ જે આપણે જવાનું છે લગભગ 10 કિલોમીટર. મિત્રો આ ઝાપુકના ધંધા કરવાના ચાલુ કર્યા છે ઝાપુકના ધંધા કરવાના ચાલુ કરી દીધા છે તમારા જયુભાઈ હવે એને અહીંયા માથે ચડાવી છે જોઈ હું થાય છે હા હવે દમ તૂટી ગયો છે જયુભાઈ નો ગાડીએ દમ છોડી દીધો છે હા ઝાપુકના ધંધા હાથમાં આવ્યા છે પાછા શું કેવું જયુભાઈ તમારું હે થોડું અઘરી પડી જાય એવું લાગે છે હા હા જો આપણે હવે નહીં ચડાવી તો આ મરવાના ધંધા તો મૂકશે જ નહીં અને આ દીપગીરી કામકાજ કરી રહ્યા છે આપણે એનું અને જયુભાઈ આગળ પકડી દીધી છે હવે ખબર નહીં હવે વીમા વાળું છે ત્યાંથી નહીં ઓ પાછી લે આ મરવાના ધંધા કેવાય આને હેઠેથી આવ્યું ને એલા શું કરવાનો ધીમે ધીમે ઉતારવાની હવે એલા અહીંયા હું ન પડું પકડી રાખજે જો પછી કાબુ નહીં આ હવે મૂક દે ઢાળ જ છે આ ઝાપુકના ધંધા હાથમાં આવ્યા ઓય શું કેવું દીપ બાપુ તમારું આના વિશે આ ઝાપુકના ધંધા સારા કેવાય ખરાબ કેવાય આ ખોટો ટાઈમ બગાડ્યો ને આપણે દીપ બાપુ ફોનમાં મશગુલ છે હું આમાં ઓલું કરું છું એવું છે 5-10 મિનિટ ઘડી કમાવ આવું હમણાં તમને બતાવું અને આ જોઈ લ્યો તમારા જયભાઈ જોઈ લ્યો મિત્રો આવી કઈક જગ્યા છે ને અમારા દીપભાઈ ને ફોટા પાડવા થા ફોટા નહીં તારો વિડિયો ઉતારો ભાઈ મારે વિડિયો ન ઉતારો તારે ફોટા પાડવા બરોબર આવી જગ્યા છે આયા એ કે મારા ફોટા પાડવા એ કે મારે ફોટા પાડવા આ આપણી ગાડી ત્રણે બે આવ્યા હો ભાઈ એક ગાડીમાં જો કોણ ફોટા પાડે તો તમને બતાવું જો ગાડી ના પાડું છું હા મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા આવું કઈક મંદિર છે રોડની બાજુમાં જ તે આ રોડ છે ની બાજુમાં જ આવું કઈક મંદિર છે સારું છે ખૂબ જ શાંતિવાળું મંદિર છે ચોમાસામાં અહીંયાથી પાણી જતું હોય છે અહીંયાથી આમ પાણી જાય ચોમાસામાં બહુ મજા આવે એવું હોય આપણે આવશું પાછા ચોમાસામાં બરોબર આવું કઈક મંદિર છે પિન્સુભાઈ ને અહીંયા ખબર છે તો એક અહીંયા ઉપર એક મસ્ત જગ્યા છે મંદિર અહીંયા નીચે છે જો આ મેરડી માતાનું મંદિર છે ને એની બાજુમાં મહાદેવ ગાળો છે અને ઓલો જે છે એ આવવાનો રસ્તો છે અને અહીંયાથી પિન્સુભાઈ કહે છે કે મસ્ત એક લોકેશન છે તો ત્યાં જઈએ છીએ અને ચોમાસામાં એમાં એવું થાય છે કે હાવ નીચે છે
એટલે બધું પાણી ભેગું થઈને જો સનસેટ બધું પાણી ભેગું થઈને અહીં નીચે આવે એના કારણે નીચે પાણી વધારે હોય. એ ઓલા દીપને ખબર તો હશે ને પાછું અહીંયા આવવાનું છે, અહીંથી ચડીને ઉપર જવાનું છે. જો મોરલા બોલે એનો અવાજ આવે છે ને સામે જોરે નીલગાય રોજડા એ જો આ સંધ્યા આવી સંધ્યા જોયું હોય ને મોરલાનો અવાજ આવતો હોય કુદરતી વાતાવરણ તો તમારે આવી જગ્યામાં જ આવવું પડે. જો આવે છે ને અવાજ હે દીપભાઈ? મહાદેવ ગાળા હો ભાઈ. ઘટે કાંઈ ઉપરનું વાતાવરણ જોવો. હજી એમાં ચોમાસું શરૂ નથી થયું, નહીતર અહીંયા જે લીલોતરી હોય અને જે મજા આવે એમ તો થોડીક છે જ તે, પણ તોય તે આમ ચોમાસું હોય ને પછી જે મજા આવે દીપભાઈ હે એમાં કઈ ઘટે જ નહીં હો. લોકેશન એટલે એક નંબર. જો જયારે નવરા થાય એટલે આવી આવવાનું. હા શું ક્યાં છીએ? સાવ ઉપરથી તમને બતાવું. અહીંયા છે એક મંદિર, મારા દીપભાઈ ને અખંડ આનંદ આવે છે. આ જો પવન ચક્કી, આવું કઈક વાતાવરણ છે. એક મંદિર છે, પગે અહીંયાથી લાગી દીધું. અને જો અમે ઓલા રસ્તેથી આવ્યા, આમ કરીને આમ સાબસીડીમાં બતાય છે ને એ રસ્તે. અને હવે વિડીયો એક ઉતારવો છે. ઓલો સૂર્ય અહીંયા ચડશું તો આવશે પાછો? ક્યાંથી જવાનું? અહીંયાથી જઈએ છીએ. So guys, हम फाइनली पहुंच गए बड़ा पहाड़ पर. पड़ाव नहीं, पहाड़ पे. मस्त हजी आए बोला डूंगरे वही जाए तो मस्त सनसेट होता है. पवन चक्की ने पकड़ी ले तो पवन चक्की पकड़ी थी છે. આવું કઈક મસ્ત વાતાવરણ છે, એકદમ મજા આવી જાય એવું વાતાવરણ છે. તમારે તે જરૂર એકવાર તો આવો. ક્યાં જો નીકળ ગયા આપણને જો અહીંયાથી અને અમારા આ ભાઈ તો સ્પેશિયલ વહીવટમાં જ હોય છે. બાકી વાતાવરણની વાત કરું, સાંજનો સમય છે, લગભગ 6:30-7 જેવું થયેલું છે. એક નંબર વાતાવરણ છે. રવિવારે કે આડા દિવસે આવો, રવિવારે આવો તો થોડી ગરદી હોય ચોમાસામાં, બાકી આડા દિવસે આવો તો હાવ શાંતિ હોય ને એટલી મજા આવે એવું જ છે. એકવાર આવો મજા આવશે. ભાઈ ડાયલોગ મારે છે, માર તો ડાયલોગ માર पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती. હા कि पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती. अगर हमारे बात हमारे जयू भाई पे आई ना तो पूरी गैंग निकलती. વાહ ડાયલોગ બાજી પણ શરૂ કરી છે. મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે લગભગ 7:30 જેવો, અને હવે પાછો આ રસ્તો થોડોક બહુ વધારે ડેન્જરસ છે, એટલે હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ. બરોબર, ક્યાંથી આવ્યો તો આ બે જો ઓલો કન્ટેન્ટ કરે છે, ઓલા બે ઉતરી ગયા છે, તો આપણે ઉતરવાનું છે. બહુ હાડકા હે ભાઈ. અમારા યશભાઈ નો ફોન આવ્યો તો પણ આ નેટવર્ક જ નથી. બે કાર્ડ છે, જીઓ ને એરટેલ, બે ના ટાવર વયા ગયા છે. ઓલો કન્ટેન્ટ કરે છે કઈ મારવા અડક્યું નથી. અહીંયા તો આવું જોવા મળે તેને ભાઈ, જંગલ છે ભાઈ. ડોક્ટર શું આમાં કઈ તમારે ઓલી નથી? પ્રાણીના હાડકામાં ન હોય ને આ ભાઈ પાછા વહીવટમાં લાગી ગયા છે. આમાં ફોન આવ્યો એનો, એમ કે નેટવર્ક ના આવતું હમણાં નથી આવતું. થોડાક હમણાં મસ્ત ભોગવા ઉભા આવી છે, નીકળવી છે. હમણાં એમ કે રોડે આવીને ફોન કરી. અને જો મિત્રો હજી એકવાર તમને લોકેશન બતાવી દઉં. એક નંબર લોકેશન છે. આયા વિડિયો બનાવ્યો હોય તો નહીં હવે ભાગવું છે. પાછા આવશું આપણે. ક્યાં તમ તાર દર રવિવારે ગાડી અહીંથી વહી આવો દીપ સીધી. આ બે ભાઈ ઉતરે છે ને અહીંયા રાત ન પડી જાય એટલે વહેલા નીકળી જાય છીએ. બરોબર, પછી મેરડી માતાનું મંદિર. આપણી ગાડી અહીંયા પડી છે ને ઓલા બે ભાઈઓ પાણી પીવે છે. અહીંયા પાણી પીવાની ઠંડી મસ્ત વ્યવસ્થા છે, ઠંડા પાણીની મસ્ત વ્યવસ્થા છે. તો ભાગશું ને? હાલો સાંજે મસ્ત દેખાય. તો બસ હવે ભાગીએ છીએ. ગાડી હાલે વાળો. અમે આવી ગયા હતા અમારા મંદિરે, અને આ યશભાઈનું ઇકો ફેરવે છે. નાગલપરી ખોડિયાર ભોજનશાળા ને આ છે નાનું મંદિર, મારા કિશોર બાપુ છે. આ યશભાઈનું ઇકો. તમે ખોડિયાર માના દર્શન કરી લો. બસ
અમારે યશભાઈ જો આજમાં પેલા દર્શન થાય છે. ઓહો શર્ટ ન્યુ એડિટ કર્યો લાગે યશભાઈ. ના એલા ભાઈ હે ક્યાં હોય આપણું શું હોય. આ અમારા મેન ભગત માણસ છે અમારા કિશોર બાપુ. આ એસી નું કમ્પ્રેસર છે 2 ટન નું એસી છે એ અમારામાં ચડાવવાનું હતું. યશભાઈ આપણે જો બટાને પરસો વળી ગયો છે. હે મજૂરી. અને આ જો એનું અંદરનું યુનિટ છે. 2 યુનિટ આમાં મૂકવાના એવી છે. રીતે એસી આમ થી આમ વેરફેર એસી હેરફેર કરવું હોય તો કોન્ટેક્ટ કરજો દીપભાઈ ને યશભાઈ. આ ખાલી છે ને એ અમારી ઋત્વી દીદી ને આ છે રવિના દીદી. અમારા રવિના દીદી ને બહુ મોટો વાંધો છે. હે શર્માતા બેન છે. આ એને માથું દુખે છે પણ હરખી દવા નથી કરવી. જો દાંત કાઢે. નામ સાણી બધું તારે ધ્યાન રાખવાનું. આનામાં મેપ ખોલ્યો તો ભાઈ સ્નેપચેટ જોવા મીણા. એમ નથી વાત. આપણે લોકેશન તો ધ્યાન રાખ્યું તું, હો. તને મેપ આપ્યો બરોબર હાથમાં તો ધ્યાન કોને રાખવાનું હોય. હા પણ એ તો એમાં એની રીતે જ હાલતા હતા અમે. આપણે એની રીતે 3 કિલોમીટર જંગલમાં હોય જ્યાં રસ્તો પૂરો એક થઈ જાય. દાદાએ કીધું કે છે ને કે અહીંથી છે ને થોડાક આગળ હાલો ને એટલે નાથી કે રસ્તો આમ જાય. તે ભાઈ કે લોકેશન ખોલો. હું કહું, કાંઈ વાંધો નહીં દાદા લોકેશન આનું ખોલો. બધું કામ કરે ભોગો છો. જો કોઈને મજૂર પાડે જોતા હોય તો આ 2 ઊભા જો અને આ ત્રીજો કલાકના 500 રૂપિયા મારી આ ખાલી કરવા કલાકના 500 નો હોય તો મજૂર કાસા પડે છે. આ જો લ્યો જયુભાઈ ને કઈક મળી ગયું છે. આ એક મજૂર માથે ઉભો જોયો 3 મજૂર કલાક 500 રૂપિયા. રૂપિયાના સિક્કા ડિમાન્ડમાં કેમ લઈ એ ઓલો મજૂર પડી જાહે. ઓકે ગાઈસ આ મારા દીદીના લગ્નનો સામાન છે અને આ ડીમાર્ટ આ યારે લઈ જાય છે. આ સ્પેશિયલ છે. એમ થોડા આવે જયુભાઈ નો વ્લોગ છે. આ બહુ ભારે છે હો. હવે જોઈ મજૂર હવે જોઈ મજૂર નું શું થાય છે. મજૂર એ કાસા જ ઊંધું છે. કેમ ને સીધું કેમ આવી રીતે આ બધું અમે મંદિરે દર્શન કરી લીધા હતા અને હવે આ પિન્સુ ને યશભાઈ ને અમારે એક્સેસમાં મોકલવાના છે ને મારે ને દીપભાઈ ને આ વાહન નાખવાનું છે. બરોબર જો અને આ અમારા બાપુની દુકાન છે. શું નામ છે? શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક સેન્ટર. કોઈ અહીંયા આવતા હો આ દુકાને આવજો. બરોબર શિવ પાન અને કોલ્ડ ડ્રિંક સેન્ટર હું અહીંયા થઈશ. ને આ અમારા પિન્સુભાઈ બહુ મજા આ રહ્યા હે. હાલો ભાઈ થઈ ગઈ વાત તમારે? આપણે બે આમાં નિયમ પ્રમાણે તો હાલે ને. આ ગાડીમાં યશ ને પિન્સુ બે છે. બરોબર ને? લાવો ભાઈ ગાડીની સાહેબ. છે ને આ ઓલા પણ હું દેલ પછી કેમ ટોલ નાકો વટી ત્યાં શું છે? ટોલ નાકો આપણે થોડું દેવાનું હોય. હા તો પણ તું પિન્સુ આગળ રહો અમે તમારી બેન વાયા હાંકશું. કઈ હું તમારી વાયા હાંકશું ઇકો. હા પણ હાલો તો મિત્રો ઇકો આપણે આંખો લઈ લીધી છે. ઓલા બેન જવા દીધા છે જો જાય છે. નવામાં આપણે મ્યુઝિક કંઈક શરૂ કરશું. ગેસ તો છે 2 ખોટા એટલે વાંધો નહીં આવે. ભાવનગર પહોંચી જાય. બાસી તો યશભાઈ પૂરા હોય પૂરા આવે.